સુરત શહેરના પાંડેસરામાં રહેતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી હતી ત્યારે કૈલાસનગર ચોકડી પાસે પરિચિત યુવક યુવતીને મળવા ગયો હતો। યુવકે વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી બાઇક પર બેસાડીને ઝાડી ઝાંખરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે પરિવારને જાણ થતાં વિદ્યાર્થીનીને સારવાર હોસ્પિટલમાં લઈ જવાતા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો તેમજ પરિવારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી દુષ્કર્મ સહિત પોક્સો એક્ટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે। ગુનાની હકીકત એવી છે, 15 વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફોસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે। દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું। આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલ છે। આરોપી છેલ્લા 2 મહિનાથી ગુજરાત ખાતે રહેવાવેલ છે। એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો, જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિએ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે।